ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકની હદમાં આવેલ પીપલિયા ગામે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાગરા પોલીસ મથકની હદમાં આવેલ પીપલિયા ગામે ફરિયાદી જગદીશ રાઠોડના રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા। તે સમય દરમિયાન ત્રિપુટી વિનોદ વસાવા, બિપિન વસાવા તેમજ નગીન વસાવા દ્વારા પીપળિયા ગામના મોહમ્મદભાઈની દુકાન પાસે ફરિયાદીના પૌત્ર જગદીશ રાઠોડના ઉપર હુમલો કરીને ગાળાગાળી કરી ઝઘડો કરી રહેલા હતા। તે સમય દરમિયાન જગદીશ રાઠોડના દાદા સોમાભાઈ રાઠોડ વચ્ચે પડી તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તે સમય દરમિયાન ત્રિપુટીઓ દ્વારા સોમાભાઈ રાઠોડની છાતીમાં લાકડા અને લોખંડના પાઇપ વડે ફટકા મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સોમાભાઈ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓની 9 દિવસના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્રણેય ત્રિપુટીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપલિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલ હતા। જે વખતે કહેવા જતાં આ કામના જે ત્રણેય તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂળ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા। ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે।